ગાંઠે નહીં. અને અમારી ફિલ્મ ઉતારે સરખેજના રોજેથી એક રિક્ષાવાળાને મેં પૂછ્યું, હું આટલો હોશિયાર છું તો મેં કોઈ રિક્ષાવાળાને કીધું ટાઉન હોલ જવું છે, ટાઉન હોલ જાઓ. મેં કહ્યું ટાઉન હોલ જવું છે, હા જાઓ ને. પણ મેં કહ્યું તમે શું બેટા? મને કે જોક આવડી ને? મેં કહું આવડી, બેસી જાઓ, મૂકી જવું. કે અમારી એ ફિલ્મ ઉતારે. પણ તમે બધા આને જે વાત કરી, તમે બધા હસી શકો છો. એને છોકરાની વાત કરી. અત્યારના છોકરા યાદ રાખજો, તમારે કબૂલ કરવું પડશે કે તમે જ્યારે નાના હતા ને ત્યારે આટલા ઇન્ટેલિજન્ટ નહોતા. એટલી આજની પ્રજા ઇન્ટેલિજન્ટ છે. શું મેં કહું અચ્છા તો સારી વાત છે. મેં કહું મંગાવો ચલો. મને કે લેવા નહીં જવાનું, ફોન કરીએ એટલે 450 રૂપિયાનો ફેમિલી પીઝા આવી જાય. મેં કહું કરો ફોન, ચલો. ફોન થયો, 450નો પીઝા મારે ઘેર આવ્યો. તમે પીઝા ખાવ છો એટલે તમને ખબર કેવી રીતે ખાવાનું. મારે ઘેર પહેલી વાર આવ્યા, કોઈને ખબર નથી પીઝાની. ફર્સ્ટ ટાઈમ આવી, ખોખું મૂકી દીધું, આજુબાજુ બેસી ગયા, કથા કરવા બેઠા હોય. 1 કલાક વીતી ગયો. પછી ખોખું ખોલવાની તૈયારી કરીએ ત્યાં નાના છોકરાની વાઈફે કીધું કે પપ્પા એમને આવવાની ઓફિસથી તૈયારી જ છે, થોડી રાહ જોઈએ તો. મેં કહું આ જોઈએ, ચાલો. 1 કલાક બીજો ગયો, 2.25 કલાક ખોખું પડી ગયું. પછી જે અમે પીઝા ખાધા, સાહેબ પેલું કૂતરું ચંપલ ખાય ને, કૂતરું ચંપલ ખાય એમ પીઝા ખાધા. આનો ટુકડો લઈ સ્કૂલ બેગમાં મૂક્યા. મેં કહું કેમ સ્કૂલ બેગમાં? મને કે પેન્સિલથી લખીએ ને, ભૂસવા જોઈએ. મારા વાઈફને મેં કીધું આવું ના કર યાર, ખીચડીને શાક કર. મને કે કાલ તો ખીચડું કર્યું, રોજ મોઢામાં ના પીએ. મેં કહ્યું ઢોકળી આવડે? ઢોકળી આવડે મહેશ, નવું નહીં પણ કાપતા વાર છે ને તપેલીમાં જામી જાય. પૂછે ખરી પણ હું કહું એની ના. સવારે મેનું ખૂટ્યું મારું, કંટાળીને મેં કહ્યું ચલ તને ભાવે એવું બનાય. મને કે મહેશ એમ તો ઢોકળાનું પલાળ્યું છે. મેં કીધું આ પલાળ્યું છે શું લેવા લોહી પીવો છો? પણ એને સંતોષ થાય છે કે હું ધણીને પૂછ્યા વિના પગલું નથી ભરતી. બેઠા છો, મહેશ શાસ્ત્રીની એક વાત તો તમારા મગજમાં ઉતારી લેજો, તો મહેશ શાસ્ત્રી પર તમે એક અહેસાન કર્યો કહેવાશે. આ વાત યાદ રાખજો, એક વાત મગજમાં રાખજો કે તમે ગામે ગામ જઈને સાહેબ અમેરિકા સુધી જ્યાં નથી કહેવાય એવું ત્યાં પણ મહેશ શાસ્ત્રીએ કહ્યું છે. ગામે ગામ જઈને મેં કહ્યું છે કે તમે 10 વર્ષના થયા ત્યાં સુધી જે મા બાપ તમારી આંગળી ઝાલી તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા, એ મા બાપને જિંદગીના છેલ્લા 10 વર્ષ આંગળી ઝાલી અને મંદિરના દરવાજા સુધી મૂકી આવજો. કે નવરાત્રિની પહેલા એક પ્રસંગ એવો આવે છે જેમાં આપણા ઘરમાં જે નથી એને આપણે યાદ કરી શકીએ છીએ, અને એ પ્રસંગ શ્રાદ્ધનો છે. બાપુજી કોઈ ગુજરી ગયું હોય, પૂરીના કટકા લઈ દૂધની અંદર નાખી આપણે કાગડાને વાસ નાખીએ છીએ. કેમ નાખે છે મને હજી ખબર નથી. ગુજરાત ઘણા અધૂરી વાતો કરતા હોય. હમણાં પાનની દુકાને ઉભો હતો ને એમાં ધડીને તેના અવાજ આવ્યો. મેં પાનવાળાને પૂછ્યું, મેં કીધું આટલો બધો અવાજ છે નો? મને કે કાંઈ નહીં, મારુતિ ગલીમાં વળી. તો મેં કીધું મારુતિ ગલીમાં વળી એમાં આટલો અવાજ? મને કે અહીંયા ગલી નહોતી. એમ નથી કેતો ભટકાણી 2 જણાને ફ્રેક્ચર થયા. પણ માણસ ગમે એ જગ્યાએ આનંદ કરી લે ને એને પહોંચાય. કેમ કે